सबका सच। પાટણમાં કથિત દેહ વેપારના અડ્ડા અંગે ગંભીર આક્ષેપો, પર્દાફાશ કરવા ગયેલા પત્રકારનો મોબાઈલ તોડાયાનો આરોપ। પાટણ શહેરના હાદસમાં બગવાડા દરવાજા નજીક ગાંધીબાગ પાસેના માર્કેટ વિસ્તારમાં કથિત રીતે ચાલતા દેહ વેપારના અડ્ડાને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહેલા આક્ષેપો મુજબ નસીબ ગેસ્ટ હાઉસમાં સોનુ નામની મહિલા દ્વારા બહારથી યુવતીઓને લાવીને દેહ વેપાર કરાવવામાં આવતો હોવાની માહિતી સામે આવી હતી। આ ઉપરાંત સગીર વયની છોકરીઓને પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધકેલવામાં આવતી હોવાના અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। જોકે આ બાબતોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકે તેમ છે। આક્ષેપિત દેહ વેપારની પ્રવૃત્તિ અંગે સ્થળ પર વિડીયો શૂટિંગ કરી હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરી રહેલા પત્રકાર સાથે એક ઇસમે ઉગ્ર બોલાચાલી કરી હોવાના આક્ષેપો થયા છે। પત્રકારનો મોબાઈલ ફોન છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન ફોન નીચે પટકાતા તેની ડિસ્પ્લે પણ તૂટી ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું। ઘટના બાદ પત્રકારે તાત્કાલિક 112 ઇમરજન્સી હેલ્પલાઇનનો ફોન કરીને પોલીસ મદદ માંગી હતી, પરંતુ પત્રકારના જણાવ્યા મુજબ 112ની PCR વાન તાત્કાલિક સ્થળે પહોંચી ન હતી। ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, છતાં પોલીસ સ્થળે પહોંચવામાં આશરે 35થી 40 મિનિટ જેટલો સમય લાગ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દેહ વેપારના આક્ષેપો સામે પોલીસ કાર્યવાહી ક્યારે? જાહેર માર્કેટ વિસ્તારમાં જો ખરેખર દેહ વેપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તેને અત્યંત ગંભીર બાબત છે। ખાસ કરીને સગીર વયના બાળકોને આવી પ્રવૃત્તિઓમાં સામેલ કરવાના આક્ષેપો સાચા હોય તો મામલો વધુ ગંભીર બને છે અને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ બને તે જરૂરી બની રહ્યું છે। સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। આવા ગેરકાયદેસર અડ્ડાઓ અંગે અગાઉથી કોઈ માહિતી હતી કે નહીં, અને જો હતી તો કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? પાટણ શહેરમાં અન્ય સ્થળોએ પણ આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તે અંગે તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। પત્રકારનો મોબાઈલ તોડાયાના આક્ષેપ અને પોલીસ મદદ પહોંચવામાં થયેલા કથિત વિલંબને લઈને પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે દેહ વેપારના આક્ષેપોની સઘન તપાસ, સગીરો સંડોવાયેલા હોવાના આક્ષેપોની તાત્કાલિક ચકાસણી તથા પત્રકાર સાથે થયેલી ઘટનામાં જવાબદારો સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે।